નામ દિનુભાઈ પ્રજાપતિ, બળિયાદેવ પ્રાથમિક શાળા, તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર. મારો ઇનોવેશનનો વિષય છે નકશાની દુનિયા, વિશ્વને સરળતાથી સમજો અને શીખો. આપણે શરૂઆતમાં બાળકોને ડાયરેક્ટ નકશો આપીશું તો બાળક નહીં સમજશે, પરંતુ શરૂઆત મેં મારા પ્રાથમિક શાળાના નકશાથી કરી. તો આપણે બાળકોને સપાટ કાગળ પરના આલેખને નકશો કહેવાય, એટલે પહેલો પ્રાથમિક શાળાનો અમે નકશો દોરાવી અને બાળકોને એ સમજાવ્યું. અને ત્યાર પછી પ્રાથમિક શાળા પછી અમે અમારા ગામ પર ગયા અને ગામનો નકશો દોરાયા પછી બાળકોનો ખ્યાલ આવે ભાઈ નકશો આ રીતે દોરી શકાય. ત્યાર પછી અમે તાલુકા પર ગયા. તો મહીસાગર જિલ્લાના તાલુકા યાદ રાખવાનું સૂત્ર અમે કવિ, બાલુ, સખા એ રીતે અમે એડ કર્યું છે. અને એ પ્રમાણે કડાણા, વીરપુર, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર એ રીતે બાળક મહીસાગર જિલ્લાના તાલુકાના નામ યાદ રાખે. એ રીતે જિલ્લાના નામ યાદ રાખવાનું સૂત્ર પણ છે કે અબક રાજા, ગાંડા, સાસુ, પંખી, વજુબા, સુવમ આપો, દાન, પાનતા, અમદે, છોમો, ગીર. એટલે એ સૂત્ર પ્રમાણે અમે ગુજરાતના જિલ્લા પણ અહીંયા છાંટ્યા છે. ત્યાર પછી રાજ્યના નામ યાદ રાખવાનું સૂત્ર પણ અમે અહીંયા લખેલું છે. તો એમાં આ રીતે સૂત્ર લખીને એ પ્રમાણે ક્રમિક અમે રાજ્યના નામે કરેલા છે. એટલે હવે બાળકોને તાલુકા, જિલ્લા, રાજ્યના નામ આવડશે તો અમે ત્યાર પછી જિલ્લાની આ એક્ટિવિટી લીધી. ત્યાર પછી જિલ્લાની એક્ટિવિટીમાં અમે આ લીધું કે બાળકને જિલ્લાનો તો ખ્યાલ આવી ગયો કે આ જિલ્લો છે, બરાબર છે. તો એમાં ધારો કે એને ખબર છે કે સાબરકાંઠા જિલ્લો છે, ત્યાંનું મુખ્ય મથક હિંમતનગર છે, અને એ પછી નીચે નકશો પૂરશે તો એને ખ્યાલ આવશે કે એનું મુખ્ય મથક જાણશે અને નીચે ક્યાં આગળ એ નકશો આવેલો છે. એટલે બાળકોને આવા કોરા નકશા આપી અને આપણે વારંવાર એક્ટિવિટી કરીએ તો બાળકને જિલ્લા વિશેનો એકદમ જબરદસ્ત ખ્યાલ આવે છે. ત્યાર પછી બાળકોને રાજ્ય વિશેનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ બાજુ રાજ્યો છે અને આ બાજુ પાટનગર છે. એટલે બાળક અહીંયાથી ગુજરાત ઉઠાવશે અને બાજુમાંથી એનું પાટનગર ગાંધીનગર ઉઠાવશે, આ બાજુથી મહારાષ્ટ્ર ઉઠાવશે તો એનું પાટનગર મુંબઈ ઉઠાવશે. એટલે આ રીતની રોજિંદી પ્રવૃત્તિ દ્વારા, રોજની એક્ટિવિટી દ્વારા બાળકોને રાજ્ય અને પાટનગર વિશેનો પણ ખ્યાલ આવશે. હવે બાળકોને કોઈ બીજો વધારે રાજ્યનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે એક્ટિવિટી છે તો એના આપણે આ રીતે બાળકોને અલગ અલગ આપણે એક પઝલ આપીશું અને બાળકો આ રીતે ગોઠવશે તો એનું ગુજરાત છે તો ગુજરાતનો આકાર કેવો છે, અલગ અલગ રાજ્યો વિશે ગોઠવશે તો રોજ આ એક્ટિવિટી થાય તો બાળકોને રાજ્યો વિશેનો કોન્સેપ્ટ જબરજસ્ત રીતે ક્લિયર થશે. ત્યાર પછી અમે બાળકોને આવા બ્લેન્ક નકશા છપાયેલા છે અને બ્લેન્ક નકશામાં બાળકો રોજના રોજ આ પેનથી રોજ અમે વર્ગખંડમાં પૂરે છે. અલગ અલગ બાળકો આવીને પૂરે છે ડેલી. એક આમાં ઇન્ડિયાનો નકશો છે, પછી એક આ ગુજરાત રાજ્યનો નકશો છપાયેલો છે, ત્યાર પછી દુનિયાનો નકશો છપાયેલો છે. અને એમાં એ રીતે રોજ રોજ બાળકો આનાથી લખે છે તો એક્ટિવિટી દ્વારા બાળકોને રાજ્ય, જિલ્લા તેમજ દુનિયાના ખંડો વિશે પણ જબરદસ્ત ખ્યાલ આવે. ત્યાર પછી બાળકોને જિલ્લા, તાલુકા, રાજ્ય યાદ રહી ગયા. ત્યાર પછી અમે આ પ્રકારની એક્ટિવિટી કરાવી અને રાજ્યો યાદ છે તો આ એક્ટિવિટી કરાવે તો એને વધારે ઇન્ટરેસ્ટ પડશે. અને ઇન્ટરેસ્ટ દ્વારા અમે અલગ અલગ રાજ્યોના વિવિધ નૃત્યો છે, વિવિધ પહેરવેશ છે, વિવિધ બંધો છે, એના વિશેની માહિતી આપી કે આ બંધ છે તો કયા રાજ્યમાં આવેલું છે, એનું નામ શું છે, એ બાળકને વધારે કમ્પ્લીટ ખ્યાલ આવે છે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશનો ખ્યાલ આપેલો છે, કારણ કે એક ઇન્ડિયાનો મેપ કરેલું છે. અમે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તેમાં જમ્મુ કાશ્મીર છે તો એના ઉપર આપણે કલર કરીશું અને જમ્મુ કાશ્મીર ક્યાં આવેલું છે એને આપણે દર્શાવીશું બાળકને વધારે. આ બધી ગ્રુપ એક્ટિવિટી છે. અમે જે આ TLM બનાવ્યા છે બધા ગ્રુપ એક્ટિવિટીથી બનાવેલા છે, જેથી બાળકને ખ્યાલ આવે છે કે વિશ્વના ખંડો છે, વિશ્વના મહાસાગરો છે, પછી સોલર સિસ્ટમ છે, પછી આ પૃથ્વીના ગોળામાં જે ઉત્તર ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ, પશ્ચિમ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ, બરાબર, ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ, આ બધું જે આવે છે એ પૃથ્વીના ગોળા દ્વારા પૃથ્વીના ગોળા દ્વારા અમે આ બધી એક્ટિવિટી જાતે બાળકોએ પૂરેલી છે. ત્યાર પછી વાહન વ્યવહારનો પ્રકાર, સડક માર્ગ, ત્યાર પછી નકશામાં દર્શાવતા સ્થળો, ત્યાર પછી આ જે ગુજરાત રાજ્યનો જે તૈયાર નકશો છે એને અમે બાળકોને સીધો આપી દઈએ કે ભાઈ ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો કઈ છે એ શોધી બતાવો. એટલે બાળકને એ એક્ટિવિટી કરશે તો સરસ મજાનું એને દ્રઢીકરણ પણ થશે અને શોધવાની જિજ્ઞાસા વૃત્તિ પણ જાગશે. એ રીતે અમે અલગ અલગ TLM બનાવેલા છે, એ બાળકોની પ્રવૃત્તિથી બનાવેલા છે. આ એક સાપસીડી બનાવેલી છે, જિલ્લાની સાપસીડી. તો એ જિલ્લાની સાપસીડીથી બાળક રમશે
અને એના જિલ્લા પણ યાદ રહેશે. એવી રીતે ગુજરાતના નકશામાં અનાજના પાક, ખનીજો છે, બંદરો છે, અભયારણ્ય એ બધું આપણે બધું દર્શાવેલું છે. પછી ઉપર જે તોરણ લટકાવ્યું છે એ આપણી નકશાની જે ગૂઢ સંજ્ઞાઓ છે એ બાળકોએ જાતે દોરેલ છે અને એ પ્રમાણે આ બધી એક્ટિવિટી કરાયેલ છે. એના ફોટા પણ આપણે તમે આગળ જોઈ શકો છો. બરાબર છે. આભાર. આશા રાખું છું કે તમને આ મારો જે સ્ટોલ છે નકશાની દુનિયા તમને પસંદ અવશ્ય આવશે.